જેતપુર સિટી વિસ્તારના શાંતિનગર એરિયામાં જે રાજેશ્વરી સોસાયટી છે તેમાંથી એક વેપારી છે લોહાણા, તેના ઘરમાંથી અમુક ઇસમો ઘર તોડી અને કુલ 7,80,000 જેવો મુદ્દામાલ ચોરી કરી ગયેલ, જેમાં સોનાના સેટ 2, સોનાની વીંટી 3 અને સોનાના ચેઇન 2 તેમ અને અન્ય નાના મોટા દાગીના થઈ અને કુલ 15 થી 16 તોલા સોનું અને બાકીના રોકડ 3,85,000 જેવું રોકડ થઈ અને કુલ 8 લાખ જેવો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયેલા હતા. જે અનુસંધાને જેતપુર સિટી પીઆઈ પરમાર અને તેમની ટીમને બાતમી મળતા તેઓએ આ બાબતે અલગ અલગ ટીમોની રચના કરેલ અને જિલ્લાના મહેરબાન ડીઆઈજી શ્રીએ પણ પોતાની એલસીબી ટીમને આ ગુનાની કડી ઉકેલવા માટે કામે લગાડેલ. જે અનુસંધાને જેતપુર સિટી પીઆઈના સ્ટાફને સૌપ્રથમ જે બાતમી મળેલ તેમાં એક રીઢો ગુનેગાર જે જેતપુર સિટીનો હોય તેને આ લોકોએ પકડી અને તેની પાસેથી મુદ્દામાલ રિકવર કરેલ અને અન્ય 2 આરોપીઓ જે નાસ્તા કરતા હતા એમને પણ એલસીબીએ પકડી અને આ જો સોંપેલ છે. જેથી ત્રણેય આરોપી જે આ ગુનાના કામને અંજામ આપેલ છે એ ત્રણેય આરોપીઓ પૂરા મુદ્દામાલ સાથે પકડાઈ ગયા છે. આરોપીઓ છે કે બંધ મકાનને ટાર્ગેટ કરતા હતા, શા માટે ચોરી કરતા હતા? મોજસૂખ કરવા માટે કરતા હતા કે અન્ય કોઈ માટે આ ચોરી કરતા હતા? એવી કોઈ પૂછપરછમાં સામે આવ્યું? હા, પ્રથમ જે મેઇન આરોપી પકડાયેલ તેની પૂછપરછ દરમિયાન એણે જણાવેલ કે અમારે પૈસાની ભીખ હોય અને એ દરમિયાનમાં અમારે વધારે ખર્ચાને પહોંચી વળવા માટે અમે આ ચોરીની પેલી વિચાર કરેલ અને આ ચોરીને અંજામ આપેલ. અને જે આરોપી છે એ મૂળ રીઢો ગુનેગાર છે, 15 થી 16 ગુના અગાઉ પણ એની વિરુદ્ધ દાખલ થયેલા છે. આરોપી છે તેને કઈ રીતે ખબર પડી કે આ ઘરની અંદર કોઈ છે નહીં? આરોપીની પૂછપરછ દરમિયાન એણે એવું કીધું કે હું આ વિસ્તારમાંથી જ્યારે નીકળ્યો ત્યારે મેં 2-3 વાર મકાનમાં જોયું કે આ મકાનની બહાર એક મોટું તાળું લાગેલ છે, જેના આધારે એ લોકોએ નક્કી કરી અને પછી ઘરફોડ કરવાનું નક્કી કરેલું. કેસરિયા જયદીપ દલસુખભાઈ. ચોરી થઈ તમારા મકાનમાં, તમને કઈ રીતે જાણ થઈ? મને હું બીજે દિવસે 3:30 બપોરે આવ્યો ત્યારે ખબર પડી કે દરવાજો અંદર તોડી અને ઘૂસી ગયા અને 3,85,000 રોકડા અને બાકીના 16 તોલા સોનું, 15-16 તોલા સોનું. પછી મેં 3:30 વાગે બપોરે પોલીસ સ્ટેશને ફરિયાદ કરી. હું દવાખાનાના કામમાં હતો, મારા વાઈફને દાખલ કર્યા હતા એટલે હું દવાખાને હતો. હા, પરત થયો બીજે દિવસે બપોરે 3:30 ત્યારે ખબર પડી.